ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીએ તેના ગાંધીનગર કેમ્પસ ખાતે 20મો પદવીદાન સમારોહ યોજ્યો હતો, જેમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોક્ટરલ અભ્યાસક્રમોના 649 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આઈઆઈટી મદ્રાસના ભૂતપૂર્વ ડાયરેક્ટર અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર એમિરિટસ પ્રોફેસર ભાસ્કર રામમૂર્તિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. આ સમારોહનું અધ્યક્ષપદ બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય એમ્બેસેડર ટી.એસ. તિરુમૂર્તિએ સંભાળ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના વરિષ્ઠ નેતૃત્વમાં ડાયરેક્ટર જનરલ તથાગત બંધોપાધ્યાય, સ્કૂલ ઓફ ટેકનોલોજીના ડાયરેક્ટર જી. વેંકટેશ, સ્કૂલ ઓફ લોના ડાયરેક્ટર અવિનાશ દધીચ અને એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર શ્રી સિદ્ધાર્થ સ્વામિનારાયણ સહિત અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો, ફેકલ્ટી સભ્યો અને સ્ટાફ હાજર રહ્યા હતા. मेरा नाम वेंकटेश है। मैं इधर डायरेक्टर स्कूल ऑफ टेक्नोलॉजी का डायरेक्टर हूँ और मैं अगस्त में ज्वाइन किया इधर। इसके पहले मैं आईआईटी मद्रास में था। इधर हमारा कॉन्वोकेशन आज है, तो कॉन्वोकेशन में 649 स्टूडेंट्स के लिए डिग्री देंगे हम। उसमें बीटेक है, एमटेक है, एमडेस है, एमएससी है और पीएचडी स्टूडेंट्स भी है। सबको मिलेगा डिग्री और फिर कुछ स्टूडेंट्स 11 स्टूडेंट्स को गोल्ड मेडल भी देंगे आज। आज का चीफ गेस्ट है भास्कर राममूर्ति जी। वो आईआईटी मद्रास के डायरेक्टर थे, 10 साल के लिए डायरेक्टर थे उधर। वो आ रहे हैं। वो बहुत ही काम किया है टेलीकॉम में और बहुत पब्लिश भी किया है।